શ્રી વલ્લભાધીશ ગિરિરાજ તરણ શ્યામ સુંદર શ્રી અમને મહારાણી શ્રી ગુસાઈજી પરમ દયાળ શ્રી ગોકુલ નાથ દાવ દયાળ શ્રી નવનીત પ્રિયા લાલ કી अपने माथे विराजता सेव्य स्वरूप बधाय वैष्णवने जाजा કરીને જય શ્રી કૃષ્ણ. આજે ઘરમાં મેં વાત કરી કે આ લોકોને ત્યાં સત્સંગ છે જવાનું, તો એક વૈષ્ણવ બેઠા તમારે ઘરે, એ કે પાટોત્સવ છે? મેં કીધું ના. કોઈનો જન્મદિવસ? મેં કીધું ના. પછી એમને થોડું આમ શંખામણ થયું એટલે મારે સામે જોયું. સત્સંગમાં મેં કોઈ બાનાની જરૂર નથી કે પાટોત્સવ હોય તો જ રખાય કે જન્મદિવસ હોય તો જ રખાય. જેટલું શ્વાસ લેવાનું જરૂરી છે એટલો જ સત્સંગ જરૂરી છે. આજે પહેલાં આપણે ત્યાં રોજ કરતા હતા, અહીંયા આવતા હતા, તો જે ભાવ હતો એ હવે સત્સંગ ઓછો થાય એટલે થોડું હવે હોલમાં જવા માંડ્યા. મારે તો લગભગ કોઈ દિવસ સત્સંગ હજી સુધી, સિવાય હોસ્પિટલમાં હતી ત્યારે, એટલે સત્સંગ ના હોય ને એ દિવસ વાંજીઓ લાગે. આપણું છોકરું બાજુવાળાની સાથે અથવા સ્કૂલમાં પિકનિકમાં ગયો હોય ને તો આપણે 10 વાર બોલીએ. હોય તો બહુ તોફાન કરે, પણ ન હોય તો બહુ હુનું હુનું લાગે છે, થાય ને. તો આ સત્સંગ વસ્તુ એવી છે. કોઈક વાર મને આમ તાવ હોય કે શરીર બહુ દુખતું હોય તો હું 5 વાગે આમની સામું જોઉં, ફ્રેશ થઈ જાય હાલ એટલે તારો મૂડ આવી જશે, એટલે આપણે સમજી જાય કે ઊભું જ થઈ જવાનું છે. પણ જો આમનો આગ્રહ ના હોય તો કોક વાર, એટલે વલ્લભ કોકને ને કોકને નિમિત્ત બનાવે છે. અને આજની તારીખમાં પણ આ બધું પુષ્ટિ માર્ગમાં ચમત્કાર નથી, પણ સાનુભાવ છે. એક બેન હમણાં ગુસાઈજીની બેઠક જી ગયા હતા, લગભગ 10-15 દિવસ પહેલાં. ક્યાં એ વાત નથી કરવી, તો કીર્તન કરતા હતા. પછી બારગામથી ઘણા વૈષ્ણવ આવ્યા હતા. હવે બેનની હાઇટ ઓછી મારી જેમ, પણ બોડી આવું, એટલે એ ચારે બાજુથી આમ ઊંચા થઈને જુએ પણ ગુસાઈજી દેખાય નહીં. હવે એણે 2-3 ભાઈઓને કહ્યું કે હું આ જેન્ટ્સમાં ઊભી રહું, પણ સૌને દર્શનને આરતીની લાલસા હોય અને એમાં કાંઈ ખોટું નહીં. એટલે કે બેન આરતી થઈ જાય પછી આવો. હવે આપણને બધાને આરતી એટલે શું જ ખબર જ વિરહ છે. એટલે બેન મૂંઝાણા કે હજી સુધી હું જેટલી વાર આવી છું ગાડી લઈને, અને એ પોતે ડ્રાઈવ કરીને ગયા હતા અને એકલા ગયા હતા અહીંથી, કઈ બેઠકી નથી કેવું, બારગામ. એના વરે કીધું કે તું કાલે જાય તું આવું, તો કે ના મારે, હું આ દિવસે જાઉં છું, મારે જવું છે, મારે ગુસાઈજી ગાડી ચલાવશે, મારે તો ખાલી હાથ અડાડવાનો. કેટલી હિંમતવાળા હાઈવેમાં એકલા ગયા. હવે એ લગભગ 25 વર્ષથી ટાઈમે જાય એટલે એને આરતી થાય. હવે આ બારગામથી બધા સંઘ આવેલા અને એ જમાવટ કરી હતી બધાએ, એટલે એ બેનને કોણ આવવા દે, અને હાઈટ ઓછી ને હાવ સુક લકડી. એ બેનને એમ થયું કે આજે આરતી નહીં થાય, પણ ગુસાઈજી સાક્ષાત છે અને છે. એટલે એ બેન આમ દિવાલે ઊભા રહ્યા અને આંખમાં આમ આંસુ આવી ગયા કે આજે નહીં થાય. હું 1 મિનિટ રાખ્યું. જે બેનું ઈશા હજુ, એટલે એની આંખમાં સહેજ પાણી આવી ગયા. પછી આરતીનો ટકોરો પડ્યો, હજી આવવાને વાર હતી, એટલે એના વરને એણે ફોન કર્યો
કે આરતી નહીં થાય તો હું આજે રોકાઈ જઈશ. અરે ગાંડી, એમ એકલા રોકાવાય ક્યાંય બેઠકમાં? ગાંડી થઈ ગઈ છું. હું આવું છું, પણ મારે એક જગ્યાએ મિટિંગ છે. હું તને નિરાંતે પછી ફોન કરું. પાછા એ બેન આમ ઊભા રહ્યા. તો આગળ કીર્તનિયા હતા ને, કીર્તનિયા એણે આમ ખાલી જોયું. એને એમ કે જે પધાર્યા આરતી કરવા. તો એ રસ્તા ઉપર આમ કરીને જોતી હતી કે મને દર્શન થાય ગુસાઈજીના, કે મને આરતીનો એક આંટો મળી જાય. તો ઓલા કીર્તનિયા કોઈ દિવસ ત્યાં આજ્ઞા લેવી પડે. એના વિના કીર્તનિયાની બાજુમાં તમે બેસી ન શકો. એ કીર્તનિયા ભાઈ બૂમ પાડી, અહીંયા આવી જાઓ, મારી પાસે આવી જાઓ. એ બેનને રડવું આવ્યું કે હું ગુસાઈજી વિના નથી રહી શકતી એવું નહીં, ગુસાઈજી પણ મારા વિના નથી રહી શકતા. પછી આમ જોઈએ જ રાખે. પછી જે આરતી કરવા આવ્યા ને તો એને બીક લાગી ગઈ કે કદાચ મને ખીજાશે તો. એટલે આરતી આવે ને એટલે આમ જોતા હતા. જે કે આજે તમે દેખાણા નહીં, આવી ગયા નહીં કે આ જો. કારણ કે એ દર મહિને આવી રીતે આરતી થાય ત્યારે હોય જ. પછી મને કે ખરેખર પુષ્ટિ માર્ગ આવો છે એ તમે કહેતા હતા ને ઈલા આંટી, તો મને થોડુંક એવું લાગતું હતું કે ખરેખર આવું બને. ડાઉટ આજે મારી સાથે થયા ત્યારે મને એવું લાગ્યું બને છે. અને હજી તો હું બેઠી. હવે એ કે હજી પરાકાષ્ઠા કહું, છેલ્લા 20 વર્ષથી હું નીચે નથી બેઠી. હું સાવ આવી છું 45 કિલોની, પણ મને કોઈ ઊભી ન કરી શકે, કારણ કે મને કોઈ અડી જ ન શકે. જ્યાં અડે ત્યાં મને લોહીના ટસિયા ફૂટી જાય, એવો રોગ છે એને. હવે આરતીના ઓલાની અંદર બેસી તો ગઈ પલોઠી વાળીને, કારણ કે કીર્તનિયાની બાજુમાં બેસી એટલે ઊભું તો રહેવાય નહીં. બેસી ગઈ. ઈલાંટી તમને કહું, આરતી પૂરી થઈ અને ગુસાઈજીની સામે ખાલી મેં જોયું કે પરમ દયાળ, પરમ કૃપાળ. જ્યારે જે બોલાવીએ છીએ ત્યારે ગુસાઈજી પરમ દયાળ કે જે બોલાવીએ છીએ. હવે જે તું કરે એ ખરું, ભલે મારા પ્રાણ વયા જાય, પણ મને તારા મુખારવિંદના દર્શન આરતીની જ્યોતમાં થઈ ગયા. અને બધા ઊભા થયા ને 1 સેકન્ડમાં ઊભા થઈ ગયા. પછી મને કે ઘરે સાંજે મારા વરે કીધું કે બેસ, હિંમત ન ચાલે. 20 વર્ષમાં પહેલી વાર બેઠી અને જાતે ઊભી થઈ. આ ગુસાઈજીની પરમ કૃપા. હવે આ મને કોઈ કહે એટલે હું તમને કે પહેલાં મને એમ થતું હતું ઈલા આંટીને આવું બધા કહેતા હશે, પણ આજે મને ખબર પડી. મેં કીધું જો મને તો ઘણા બધા ઘણું કહે, પણ મને થોડું યાદ રહે એ હું વ્યક્ત કરું છું. તો પુષ્ટિ માર્ગમાં તો હકીકત છે, કોઈ કલ્પિત કલ્પના નથી. આજે આપણી આ રીમા અને એનું વર ત્યાં રહે છે, દીકરી આવી છે, પણ એના ભાવમાં વધારો થયો છે, ઘટાડો નથી થયો. હવે એને તમારે પરમદીની ટિકિટ છે ને 5 તારીખની, બરાબર. છતાંય રીમાના આજે સત્સંગનું મન થયું. તો આ કૃપા છે ને મહેસૂસ કરવાની વસ્તુ છે, બોલવાની કે વર્ણવાની વસ્તુ નથી. આજે જ મને વોટ્સએપ આવડતું નથી જોતા, આમણે યુટ્યુબ કરી દીધું કે એક વસ્તુ છે સરસ જો, તો મને બહુ આનંદ આવ્યો. એક જેના વચનામૃત હતા, એ ગલગલ 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 ગલ, એ ગલગલ ગલગલ ગલ. એક જેના વચનામૃત હતા, એમણે સરસ કીધું. એ કે એક વૈષ્ણવ ઠાકોરજી પાસે આવ્યો, એટલે ઠાકોરજીએ પૂછ્યું
આજે કેમ આવવાનું થયું? રોજ તો માગવા આવશે, કોક વાર મળવા તો આવ. રોજ માગવા આવશે, કોક વાર મળવા તો આવ. એ કોક વાર મળવા તો આવ. એટલે ઓલાને એમ થયું વાત તો સાચી છે, જ્યારે આવું ત્યારે પ્રભુ આ રિપોર્ટ કરાવવાના, જરા જોઈ લેજો ને. મારા મિસ્ટરને આ વખતે ટેન્ડર ભર્યું છે, 2 વાર ફેલ ગયું છે, જોઈ લેજો ને. એટલે માગવા સિવાય હું આવ્યો જ નથી. બીજી વાર આવ્યા એટલે કે હું મળવા આવ્યો છું, આજે હું માગવા નથી આવ્યો. એ કે ખરેખર મળવા આવ્યો છે? એ કે હા. એ કે દર વખતે તું માગે છે પ્રભુ જોઈ લેજો. એટલે હું તને કહું બોલ, આજે હું તને કહું છું કે માગ, આજ તાર શું જોઈએ છે? એવરી ડે આવતો હતો તો શું થતું હતું? એ માગતો હતો અને ઠાકોરજી કહેતા ભલે ભલે ભલે. આજે કે હું માગવા નથી આવ્યો, મળવા આવ્યો છું. ઠાકોરજી પ્રસન્ન થયા. એ કે આજે તું મળવા આવ્યો છો ને, તો હું તને કહું છું કે માગ. એ કે કયો તમારી પાસે શું શું છે તો માગું? પ્રભુને પૂછ્યું. તમે આખું સરસ આજે એટલું સરસ વર્ણન કર્યું જે એને મને બહુ આનંદ આવ્યો. તમારી પાસે શું શું છે મને ખબર પડે મારે શું માગવું. હવે આપણે હોય શું કહ્યું, આ દુનિયા જ મારી છે. ઠાકોરજી એવું ના કહ્યું. એ કે તારે શું જોઈ? એ કે ના, આજે જુદી વસ્તુ છે. રોજ હું માગું છું અને તમે આપો છો. પ્રભુ આજે તમે માગવાનું કહ્યું છે અને મારે જોઈએ છે, એટલે આજે પ્રેફરન્સ મને પહેલો છે. ઠાકોરજી કે તુંય ખરો હો બાકી. એ કે શું જ તમારી પાસે કહો, સાંભળવા જેવું છે. ઠાકોરજીએ કીધું 2 વસ્તુ મારી પાસે છે, એક તો માયા અને બીજી ભક્તિ. શું કીધું? માયા આ સંસારની અને બીજી ભક્તિ. તારે શું જોઈ છે? એ કે બેયમાં ફેર શું? એ સમજાવો તો મને માગવાની ખબર પડે. એ કે આટલા વખતથી માગસ તો તને ખબર નથી કે માયા એટલે શું અને ભક્તિ એટલે શું? મારી વ્યાખ્યા તો માનવની હોય ને પ્રભુ, તમારી તો ભગવાનની હોય ને. મારી વ્યાખ્યા માનવની હોય, મનુષ્યની, અને આપની તો કોની? ઠાકોરજીની, ભગવાનની. તો આપણી રીતે મને કહો કે માયા ને ભક્તિમાં ફેર શું? ઠાકોરજી કીધું સાંભળ, આ 2 વસ્તુ નચાવે તમને. એ કે હજી સમજાય એવું કયો ને કાંઈક. એ કે લે સમજાવો. માયા તને સંસારમાં નચાવે અને ભક્તિ તને ઠાકોરજીને નચાવે. માયા તને સંસારમાં નચાવે અને ભક્તિ તારા ઠાકોરજીને નચાવે. બોલ હવે શું જોઈએ છે? મારે ભક્તિ જોઈએ છે. તો કે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છે ને, એ ભક્તિ જ માગે, એ મુક્તિ ન માગે અને માયા ન માગે. પછી ધીમેકથી કે અત્યારની વાત જુદી છે. તો મારા વાલા, આપણે બધાય ભક્તિવાળા છે, છતાં પણ પ્રભુ સામે આવે છે ને ત્યારે માયા જ માગી લઈએ છીએ. અમે હોલમાં સત્સંગ કરતા હોય ને તો ઘણી વાર કહીએ કે વલ્લભ રાજી થઈ જાય અને બહાર આવીને એમ કે હાલો હું તમને બધાને લેવા આવ્યો છું. આમાં કેટલા જાય? અત્યારે જ હાલો, હું કહું છું મને લેવા આવ્યા જ, મારા વિમાનમાં જગ્યા ખાલી છે. આવું જ કોઈને? બાકી રોજ કહીએ પાછા કે મરીએ ત્યારે મને આપજો
વ્રજમાં હું તો માગું શ્રી માં પ્રભુજીએ. હવે માયગા ભેગું દઈ દે, આમાં કેટલા જાય? એક મિનિટ.